સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જામડી ગામે સુજલામ સુફલામ યોજનાના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ આરોપ લગાવતા કહ્યું કે 1 વર્ષથી જે તળાવ ખાલી નથી થયું તે તળાવ ઊંડું કરવાનું દર્શાવીને 5 લાખ પડાવવામાં આવ્યા છે. કામ કર્યા વિના જ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આસપાસના ગામમાં પણ આવું જ થયું છે, જેથી ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરવાની જરૂર છે. તળાવમાં થયેલા ભ્રષ્ટાચારના રૂપિયા ક્યાં ક્યાં ગયા તે અંગે તપાસ કરવાની જરૂર છે. લીંબડી તાલુકો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂક્યો છે. અહીં જે કઈ સરકારી યોજનાના નાણાં આવે છે, બધા જ નાણાંઓ લગભગ ચવાઈ જાય છે. ક્યાંય કોઈ વિકાસના કામો થતા નથી. સુજલામ સુફલામ યોજના ખૂબ મોટા આશય સાથે, ધ્યેય સાથે શરૂ કરવામાં આવેલી યોજના એ આ લીંબડી તાલુકાની અંદર જે રીતે ચવાઈ જાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ હમણાં જ જામડી ગામ જઈને આવ્યા. અત્યારે આપણે ગેડી ગામની અંદર છીએ. આ ગેડી ગામનું જે તળાવ આપ જોઈ રહ્યા છો એ તળાવ ક્યારેય ખાલી થતું જ નથી. આ તળાવ ઊંડું કરવા માટે 5 લાખ રૂપિયા ફાળવ્યા છે. હવે દોઢ મહિનાની અંદર આજે અમે આવ્યા છીએ તપાસ કરવા માટે કંઈક ઊંડું થયું છે કે નહીં. ગ્રામજનો સાથે પણ વાત કરી પ્રમાણે જાણવા મળ્યું કે ક્યાંય કોઈ કામ અહીં થતું નથી, કોઈ કામ થયું નથી. આ તળાવ કોઈ દિવસ ખાલી થતું નથી. એટલે આ 5 લાખ રૂપિયા એ ચવાઈ જાય. આવા 10 ગામો છે, એટલે કે 50 લાખ રૂપિયા એ સુજલામ સુફલામ યોજનાના ખાઈ જવા માટે, હજમ કરી જવા માટેનું વ્યવસ્થિત મસ્ત મજાનું આયોજન આ લીંબડી તાલુકાની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.